हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં મસ્ત હશો। હવે ડિપ્લોમા સેમેસ્ટર 5 ના વિદ્યાર્થી મિત્રો માટે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમામાં જીટીયુ ની અંદર સ્ટડી કરે છે તો એ લોકોને ટૂંક સમયમાં એક્ઝામ આવવાની છે। તો આજે આ વિડિયોની અંદર આપણે પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ જે છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરતા જાશું, બરાબર। આની પહેલા ટ્રેક્શનનો વિડિયો મેં બનાવી દીધો છે, બરાબર। એ ન જોયો હોય તો ચેનલમાં જઈ અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। અને ખાસ આપણે ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રો માટે એક WhatsApp ગ્રુપ બનાવેલું છે, એ WhatsApp ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એમાં તમે જોડાઈ જાઓ, તમારા મિત્રોને પણ શેર કરો, જેથી જે કાંઈ પણ નવા વિડીયો તમારા માટે આવતા જાય તો એની માહિતી તમને ઝડપથી મળતી છે। ઓકે, વન બાય વન હવે આપણે સ્ટાર્ટ કરીએ। તો સબ્જેક્ટ તમારો છે પાવર ઇલેક્ટ્રોનિક્સ અને ડ્રાઇવ, ડિપ્લોમા સેમેસ્ટર 5। ખૂબ મજાનો સબ્જેક્ટ છે, બરાબર। મેઇન વસ્તુ એ છે કે આની અંદર તમારે ડાયાગ્રામની સૌથી વધારે પ્રેક્ટિસ કરવાની છે। ડાયાગ્રામની જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને, બરાબર, તો એનો મતલબ એવું છે કે ભાઈ કોઈ પણ તમને 7 માર્કનો ક્વેશ્ચન પૂછે છે, 4 માર્કનો ક્વેશ્ચન પૂછે, તમારું 50% કામ તો છે ને એ ડાયાગ્રામ કરી દે છે, બરાબર। એટલે કોઈ પણ ડાયાગ્રામ, જે હું કહું છું ભાઈ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે, બરાબર, તો એ તમારે ડાયાગ્રામ 4-5 વખત દોરી અને મોઢે આવડી જવા જોઈએ, એટલે પછી તમારે કઈ વાંધો નહીં આવે, બરાબર। હવે સૌથી પહેલા નંબરનું ચેપ્ટર નંબર 1 જોઈએ, પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ। હવે અહીંયા તમે જો પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, આ નામ તો બહુ મોટું છે, અત્યારે મેં ખાલી આટલું નાનકડું નામ રાખેલું છે, બરાબર, કે ભાઈ પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ 20 માર્કનું વેટેજ છે, સૌથી વધારે વેટેજ છે ને એ ચેપ્ટર નંબર 1 નું છે, બરાબર। હવે એની અંદર તમે જુઓ, સૌથી પહેલા છે સિમ્બોલ, બરાબર। હવે સિમ્બોલ તો કે ભાઈ આપણને પાવર ડાયોડ, એસસીઆર, ટ્રાયએક, ડાયેક, પછી એમસીટી, જીટીઓ, બરાબર, પછી મોસફેટ, બીજેટી, આઈજીબીટી, આ બધા જ સિમ્બોલ આપણને આવડતા હોવા જોઈએ। ખાલી સિમ્બોલ ડ્રો કરવાના 3 થી 4 માર્ક મળે છે, તમે સમજો। જૂના કોઈ પણ પેપર ઉપાડી લ્યો, મિનિમમ 3 માર્ક કે 4 માર્કની અંદર સિમ્બોલ પૂછે છે, ખાલી આપણે એક સિમ્બોલ ડ્રો કરવાનો, તમને એમ કઈ એસસીઆર નો સિમ્બોલ ડ્રો કરો, 1 માર્ક મળે છે। આવા 3 તમને પૂછેલા હોય, એમસીટી છે, જીટીઓ છે, આઈજીબીટી છે, મોસફેટ છે, બરાબર। તો આવા જેટલા પણ જે ડિવાઇસીસ છે, બરાબર, જનરલી તમે 5-7 વ્યવસ્થિત તૈયાર કરી લેશો ને તોય તમને 3-4 માર્ક રોકડા મળી જશે, બરાબર। હવે ત્યાર પછી બીજા નંબરનો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી એસસીઆર, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર નું કન્સ્ટ્રક્શન, વર્કિંગ, કેરેક્ટરિસ્ટિક્સ અને એપ્લિકેશન, 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે, બરાબર। આ ટોટલ આખો ક્વેશ્ચન છે, બરાબર। તમને ક્વેશ્ચન એવો પૂછાઈ શકે છે કે ભાઈ 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી પ્રમાણે એસસીઆર નું વર્કિંગ સમજાવો, બરાબર। કા પછી ખાલી તમને એમ કહે કે ભાઈ એસસીઆર નું કન્સ્ટ્રક્શન, વર્કિંગ, કેરેક્ટરિસ્ટિક્સ સમજાવો, એપ્લિકેશન એડ મેં કરેલી છે, બરાબર। ક્યારેક એવું બની શકે 3 માર્કમાં ખાલી કેરેક્ટરિસ્ટિક એપ્લિકેશન પૂછી લે, ક્યારેક ખાલી વર્કિંગ 4 માર્કની અંદર પૂછી લે કે ખાલી વર્કિંગ જ સમજાવો, બરાબર। તો એ અલગ રીતે પૂછાતા હોય છે, તો પણ મેઇન વસ્તુ છે કે વધારે પડતું 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે સૌથી વધારે મોસ્ટ આઈએમપી, અને આ તો આવડતો જ હોવો જોઈએ, બરાબર। એસસીઆર છે ત્યાંથી તો પાવર ઇલેક્ટ્રોનિક્સ ની શરૂઆત થાય છે, એટલે આ તો આપણને મોસ્ટ આઈએમપી આવડતું જ હોવું જોઈએ, એસસીઆર વિશે નોલેજ પ્રોપર હોવું જોઈએ, બરાબર। એના પછી તમે જુઓ તો કે ભાઈ આઈજીબીટી, ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર, બરાબર। તો એની અંદર કેરેક્ટરિસ્ટિક જો આ CWC એટલે મતલબ કન્સ્ટ્રક્શન, વર્કિંગ, કેરેક્ટરિસ્ટિક ની એપ્લિકેશન, 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે, સેમ જેવી રીતના એસસીઆર એવી રીતના આઈજીબીટી, બરાબર। હવે એક પેપરમાં તમે જોશો ને, એક પેપરમાં આઈજીબીટી પૂછાય છે, એકમાં નથી પૂછાતું, એવી રીતના મેં 3-4 પેપર જોઈ અને અહીંયા નક્કી કરેલું છે, બરાબર। એટલે આઈજીબીટી આપણને આવડતું હોવું જોઈએ। પછી યુજેટી, યુનિ જંકશન ટ્રાન્ઝિસ્ટર, બરાબર, કન્સ્ટ્રક્શન, વર્કિંગ, કેરેક્ટરિસ્ટિક ની એપ્લિકેશન, 7 માર્ક, આ તમે જુઓ 7-7 માર્કના ક્વેશ્ચન છે, બરાબર। પછી સેમ એઝ ઇટ ઇઝ જીટીઓ ની અંદર એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજીસ એના પૂછાય છે, એની એપ્લિકેશન પૂછાય છે, 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર। એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજીસ ની એપ્લિકેશન છે, 4 માર્કની અંદર જીટીઓ ના પૂછાય છે। તો આમ તમે જોશો ને તો આમ એટલે એક જ પેપરની અંદર એસસીઆર ને આઈજીબીટી બે પૂછાયેલા, એટલે 14 માર્ક તો એ થઈ ગયા, સિમ્બોલ, બરાબર। 14 ને 3 તમે વિચાર કરો, તમે ડાયરેક્ટ 17 માર્કે તો પહોંચી ગયા, બરાબર। હવે એના પછી તમે જુઓ ડાયેક અને ટ્રાયેક, 4 માર્ક અને 7 માર્કની અંદર પૂછાય છે, બરાબર। ક્યારેક સારું પેપર સેટર હોય ને તો એક પેપરમાં ડાયેક નું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ ને કેરેક્ટરિસ્ટિક 7 માર્કમાં પૂછી લેતું, બરાબર। એકદમ ઈઝી ટોપિક છે ટ્રાયેક અને ડાયેક, બરાબર। તો એ પણ 4 માર્ક કે 7 માર્કની અંદર પૂછાય છે, આપણને આવડતા હોવા જોઈએ, આગળ ઘણી જગ્યાએ આપણને કામ આવે છે। ત્યાર પછી તમે જુઓ નીડ ઓફ એસસીઆર પ્રોટેક્શન એન્ડ ટાઇપ્સ ઓફ એસસીઆર પ્રોટેક્શન, તો કે ભાઈ એસસીઆર માં પ્રોટેક્શન ની જરૂરિયાત શું છે અને અલગ પ્રકારના એસસીઆર ના પ્રોટેક્શન ના સમજાવો, બરાબર। આ તમને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે, ઓકે। પછી તમને સ્નબર સર્કિટ, મોસ્ટ આઈએમપી વસ્તુ, બરાબર, પાછું અહીંયા કહી દઉં છું, મોસ્ટ આઈએમપી સ્નબર સર્કિટ, બરાબર। સ્નબર સર્કિટ છે, આપણને ખબર છે ડીવી બાય ડીટી પ્રોટેક્શન માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, તો સ્નબર સર્કિટ 4 માર્કની અંદર પૂછાય જ છે। ત્યાર પછી તમે જુઓ કોમ્યુટેશન ઓફ એસસીઆર એન્ડ ટાઇપ્સ ઓફ કોમ્યુટેશન, બરાબર। તો કે ભાઈ કોમ્યુટેશન શું છે
SCR નું કોમ્યુટેશન એટલે શું? આવો ક્વેશ્ચન આવી શકે છે ને. કોમ્યુટેશનના પ્રકાર જણાવો અથવા ક્લાસિફિકેશન ઓફ કોમ્યુટેશન એવું પણ ક્વેશ્ચન તમને પૂછી શકે છે. 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર. કોમ્યુટેશન એટલે બેઝિકલી વસ્તુ છે SCR ને ઓફ કરવાની પદ્ધતિ, અથવા તમે બુકની અંદર વાંચો તો બે ત્રણ અલગ અલગ રીત કે ભાઈ કરંટ ડાયવર્ટ કરવાની પદ્ધતિ, બરાબર. તો એ બધી મેઇન વસ્તુ કે ભાઈ આપણે SCR એક વખત ચાલુ થાય છે પછી આપણને ખબર છે કે ભાઈ પછી બંધ થતો નથી, તો એને બંધ કરવાની પદ્ધતિને આપણે કોમ્યુટેશન કહેવામાં આવે છે. પછી અલગ અલગ પ્રકારના કોમ્યુટેશન હોય છે. એની અંદર પાછું તમે જો નેચરલ કોમ્યુટેશન અને ફોર્સ કોમ્યુટેશન 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર. ક્યારેક તમને એમ પૂછે નેચરલ કોમ્યુટેશન ફોર્સ કોમ્યુટેશન સમજાવો, અથવા તમને એમ પૂછે નેચરલ કોમ્યુટેશન ફોર્સ કોમ્યુટેશન નો તફાવત સમજાવો, બરાબર. 4 માર્કમાં પૂછાય છે ક્લાસીસ A B C D E F કોમ્યુટેશન. હવે આ તમે જુઓ જનરલી તમારી પાસે 6 પ્રકારના કોમ્યુટેશન થયા. 7 માર્કમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. 7 માર્કની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 2 સ્ટાર આપણે અહીંયા મારી દઈએ છીએ ભાઈ. આ જનરલી તમે આની અંદર જોવા જાવ તો 6 અલગ અલગ કોમ્યુટેશન સર્કિટ થઈ, બરાબર. એટલે 11 થી પણ વધારે ક્વેશ્ચન થઈ ગયા. મેં એકમાં આવરી લીધેલું છે. એટલે ક્લાસ A આવડતું હોવું જોઈએ, ક્લાસ B આવડતું હોવું જોઈએ, ક્લાસ C આમાંથી ક્યારેક ક્યારેક એવું હોય કે નાનકડું હોય ને તો એ તમને 4 માર્કમાં પૂછી લીધેલા છે. અમુક જૂના પેપર જોશો તો એમાં અમુક સમયે 4 માર્કમાં પૂછે છે, પણ એ ડિપેન્ડ પેપર સેટર ઉપર આધાર રાખે છે, બરાબર. પણ જનરલી અત્યારે મેં 3-4 પેપર જોયા છે, એની અંદર તમે જોશો તો 7 માર્કની અંદર પૂછાયેલા છે, બરાબર. એટલે A B C D E F આ બધાય કોમ્યુટેશન આપણને આવડતા હોવા જોઈએ, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ ચેપ્ટર નંબર 2 સિંગલ ફેઝ અને 3 ફેઝ અનકન્ટ્રોલ અને કંટ્રોલ રેક્ટિફાયર અને રેગ્યુલેટર્સ 16 માર્કનું વેટેજ ધરાવે છે, બરાબર. 16 માર્કનું વેટેજ ધરાવે છે. હવે અહીંયા તમે જોશો સૌથી પહેલા નંબરનું એડવાન્ટેજીસ ઓફ પોલીફેઝ રેક્ટિફાયર ઓવર અ સિંગલ ફેઝ રેક્ટિફાયર 3 માર્કનું વેટેજ ધરાવે છે, બરાબર. સિમ્પલ ને સાદી વસ્તુ જે 3 ફેઝ રેક્ટિફાયર છે એના આપણે એડવાન્ટેજીસ કહેવાના છે, બરાબર. કેના કમ્પેરિઝનમાં સિંગલ ફેઝ રેક્ટિફાયર. સિંગલ ફેઝ રેક્ટિફાયર છે એ આપણે FOE ની અંદર ભણી ગયા છે, બરાબર. તો એ જ છે, બરાબર. આપણે એના એડવાન્ટેજીસ આપણે કહેવાના છે. 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. કમ્પેરિઝન બિટવીન પોલીફેઝ રેક્ટિફાયર અને સિંગલ ફેઝ રેક્ટિફાયર એ પણ 3 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. એપ્લિકેશન ઓફ પોલીફેઝ રેક્ટિફાયર તો કે ભાઈ પોલીફેઝ રેક્ટિફાયર ની એપ્લિકેશન શું છે? આ બેઝિક વાંચવાના આપણે જોવા જઈએ તો ક્વેશ્ચન છે, બરાબર. 3 માર્ક આપણને રોકડા માર્ક અપાવે છે. પછી 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર અને 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર આ બંને 7-7 માર્કમાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી, બરાબર. મોસ્ટ આઈએમપી આ તમને આવડતા જ હોવા જોઈએ. હવે આમાં તમારે છે ને શું કરવાનું છે, બેઝિકલી વસ્તુ એ જોવાનું છે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર. આમાં ઘણી વખત એ લોકો થોડોક ફેરવીને ક્વેશ્ચન પૂછે છે, તો જૂના પેપર એક વખત તમે જોઈ લેજો, છેલ્લા 2 પેપર જોઈ લેજો કે ભાઈ એ લોકો હાફ વેવ રેક્ટિફાયર 1-2 વર્ડ એડ કરી દેતા હોય, બરાબર. મેન આપણને 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર આવડતું હોવું જોઈએ. ક્યારેક ક્યારેક એમ કહી દે કે પ્યોર રેઝિસ્ટિવ લોડ ને આવું તેવું, એવું નહીં. આમાં એની વસ્તુ આપણને આ આવડતું હોવું જોઈએ, બરાબર. 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર બે 7-7 માર્કના છે. મોસ્ટ આ ચેપ્ટરના સૌથી બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય તો આ બે છે, બરાબર. ઉપરના તો તમારે વાંચવાના છે, એ 3 માર્કના છે, પણ 7 માર્ક વાળા આપણે વધારે ટ્રાય કરીએ, બરાબર. તો એટલે આપણે વાંધો ના આવે. ત્યાર પછી પલ્સ ટ્રાન્સફોર્મર 3 અથવા 4 માર્કમાં પૂછાય છે. ઇફેક્ટ ઓફ ટ્રાન્સફોર્મર રિએક્ટન્સ ઓન રેક્ટિફાયર્સ, બરાબર. જો પેપરની અંદર છે ને ઇફેક્ટ ઓફ ટ્રાન્સફોર્મર રિએક્ટન્સ જ લખેલું છે, બરાબર. પેપર તમે જ્યારે મતલબ જોશો તો એની અંદર ખાલી આટલું ઇફેક્ટ ઓફ ટ્રાન્સફોર્મર રિએક્ટન્સ છે, તો આ એક સેમ ક્વેશ્ચન છે, ઓન રેક્ટિફાયર્સ વાળો ક્વેશ્ચન છે, બરાબર. 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે, ઓકે. એટલે આ 2 વખત કે 3 વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. એક્સપ્લેન કંટ્રોલ ઓફ એસી લોડ યુઝિંગ ટ્રાયક એન્ડ ડાયક, અથવા તમે ગુજરાતીમાં એવું હોય ટ્રાયક અને ડાયક ની મદદથી એસી લોડ નું કંટ્રોલિંગ સમજાવો, ઓકે. 4 માર્કની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે અને આ મોસ્ટ આઈએમપી છે, ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. ચાલો, એટલે આની અંદર 8 ક્વેશ્ચન બન્યા, બરાબર. 8 ક્વેશ્ચન છે. તમને એવું લાગતું હશે પણ આમાં જો જે ઓલા સૂત્ર સાબિતી વાળા છે ને ઈડીસી આઈડીસી ઈ મેં આની અંદર લીધેલા નથી. તમે એક હોશિયાર વિદ્યાર્થી મિત્ર છો, તમે બધું વાંચતા હો તો તમારે એક વખત જોઈ લેવાનું થશે, બરાબર. હું અહીંયા એવું માનીને હાલતો કે વધારે ને વધારે હું મોસ્ટ આઈએમપી દઉં કે ભાઈ આ વિડીયો જોઈને છોકરાને એમ ન થઈ જવું જોઈએ કે બહુ વધારે લોડ આવી ગયો મારા ઉપર. એટલે બેઝિકલી વસ્તુ એક પાસ થવા જેવા વિદ્યાર્થી મતલબ કે જેને અત્યાર સુધી તૈયારી નથી કરી અને એ પાસ થઈ જાય આવા ક્વેશ્ચન તૈયાર કરીને, એ પર્પસ થી મેં આ બનાવેલું છે, બરાબર. પણ તમે જો એક વ્યવસ્થિત રીતે બધું તૈયાર કરતા હો તો તમારે ઈડીસી વાળા જે સૂત્ર છે, ઈડીસી આઈડીસી વાળા સૂત્ર તમારે વાંચીને જવા. એક વખત પૂછાયેલું છે 7 માર્કની અંદર, બરાબર. પણ મેં અહીંયા મને એવું નથી લાગતું એટલે મેં અહીંયા લીધેલા નથી, ઓકે. એટલે આ 8 ક્વેશ્ચન છે, 16 માર્ક રોકડા છે. એની અંદર 2 ક્વેશ્ચન તો તમારે આ 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર 3 ફેઝ અને બે પાછા એકબીજાના અથવામાં હોય છે, બરાબર. બાકી આ તમે જો ખાલી વાંચવાના જ ક્વેશ્ચન છે. આની અંદર તમે જોશો ને તો બરાબર એસી લોડ કંટ્રોલ વાળું આઈ મોસ્ટ આઈએમપી જે 4 માર્કની અંદર પૂછાય જ છે, બરાબર. એટલે પ્રોપર તમે તૈયાર કરશો ને તો 16 માર્ક રોકડા છે. આના તમે 20 માર્ક તમે જુઓ તો એમાં મેં તમને પેલા 17 એમણું ગણાવી દીધા, બરાબર. તો એટલે પ્રોપર તૈયારી કરશો ને ખાલી 2 ચેપ્ટર થી તમે આરામથી પાસ થઈ. આ સ્કોરિંગ સબ્જેક્ટ છે,
બરાબર, કારણ કે આના પછીના બે જે ચેપ્ટર છે એ ઈઝી છે અને મેન આની અંદર છે ને ડાયાગ્રામ જ મહત્વની છે. તમારી ડાયાગ્રામ સાચી છે એટલે એનો મતલબ તમારું 50% કામ થઈ ગયું. બરાબર, ડાયાગ્રામ ખોટી ન હોવી જોઈએ. બરાબર, એટલે આની અંદર તમે જુઓ તો કે ભાઈ સિમ્બોલ એશિયા નું કન્સ્ટ્રક્શન ખાસ આવડતું હોવું જોઈએ. આ તમે જો 7-7 માર્ક વાળાને વધારે પ્રાયોરિટી આપવાની, એ પૂછાઈ જાય તો આપણને રોકડા વધારે માર્ક આવી શકે છે. બરાબર, ટ્રાયક ડાયક કરી નાખવાનું. ચેપ્ટર નંબર 1 તો છે ને ઓલમોસ્ટ બધું તમારે કરવું જ પડશે. બરાબર, ચેપ્ટર નંબર 1 ની અંદર, કારણ કે એમાં તો વેટેજ વધારે છે ને એમાં પૂછાય છે વધારે. 20 કીધું છે પણ 20 થી પણ વધારે માર્ક નું પૂછાઈ જતું હોય છે. ઘણી વખત 35 અથવા 60 ગણતરી કરો તો 35 માર્ક નું પૂછાઈ જાય છે. બરાબર, 1 તો સૌથી વધારે આવડતું, કારણ કે એની અંદર જ કોમ્યુટેશન આવી જાય છે, એની અંદર જ એશિયા નું પ્રોટેક્શન આવી જાય છે. બરાબર, તો એ આપણને ખાસ આવડતું હોવું જોઈએ. ક્લિયર? વ્યવસ્થિત રીતે ફોટો લઈ લ્યો. નેક્સ્ટ આપણે પછી બીજા બે ચેપ્ટરના આઈએમપી જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ના આઈએમપી જોયા. હવે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 3 ઇન્વર્ટર્સ અને ચોપર્સ. બરાબર, ટોટલ 18 માર્ક નું વેટેજ છે. સેમ મેં તમને પહેલા કીધું એ પ્રમાણે આકૃતિ આધારિત આખું ચેપ્ટર છે ઇન્વર્ટર્સ ને ચોપર. બરાબર, હવે અહીંયા તમે જોશો સૌથી પહેલા નંબરનો આપણો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ચોપર અને ટાઇપ્સ ઓફ ચોપર. ચોપર શું છે, ચોપરના પ્રકાર જણાવો. તમને 4 માર્ક ની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પછી સ્ટેપ અપ ચોપર સમજાવો 4 માર્ક, સ્ટેપ ડાઉન ચોપર સમજાવો 4 માર્ક. બરાબર, આ એક એક પેપર ની અંદર એક એક પૂછાતા જ હોય છે. ઓકે, સ્ટેપ અપ ચોપર, સ્ટેપ ડાઉન ચોપર, વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ચોપર. બરાબર, ત્યાર પછી તમે જુઓ તો કે ચોથા નંબરનો ક્વેશ્ચન એટલે બધાય ચોપર આની અંદર આવરી લેવામાં આવે છે. A B C D E ચોપર. બરાબર, એટલે કે ક્લાસ A, આપણે B, પછી C, પછી D, પછી E, એ જે બધાય ચોપર છે એ આપણને આવડતા હોવા જોઈએ. 4 અથવા 7 માર્ક ની અંદર ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, એટલે તમે જનરલી તમે ગણતરી કરો તો તમારે 5 ચોપર ભણવાના થાય, ક્લાસ A, B, C, D, E. બરાબર, 4 માર્કમાં પણ અમુક ચોપર છે નાના છે એ 4 માર્કમાં પૂછાય છે, મોટા ચોપર છે તો એ 7 માર્ક ની અંદર પૂછાઈ જાય છે. તો એ આપણા માટે ફાયદો છે. ઓકે, હવે એના પછી જોન્સ ચોપર ને મોર્ગન ચોપર. હવે જો પેલા જૂના પેપર્સ વધારે તમે જુઓ તો એ 7-7 માર્કમાં પૂછાતા હતા. હવે છેલ્લા 2-3 પેપર થી એ લોકો 3-4 માર્કમાં પૂછે છે. તો એ જોન્સ ચોપર મોર્ગન ચોપર હોય છે ફરજિયાત. બરાબર, પૂછાય તો છે જ, પણ હવે ક્યારેક 3 માર્ક 4 માર્ક 3 માર્ક 4 માર્કમાં પૂછી લે છે. બાકી મેઇન વસ્તુ એ ડિપેન્ડ્સ ઓન પેપર સેટર ઉપર આધાર રાખે છે. જો 7 માર્કમાં તમારે આવી જાય તો એ મતલબ આપણે એમ કહેવાય કે ભાઈ તમને આવડતું હોય ને એ પૂછાઈ જાય 7 માર્કની અંદર, તો આપણા નસીબ ઉઘડી ગયા. બરાબર, બાકી પૂછાઈ જાય 100% મોસ્ટ આઈએમપી ની અંદર આવે છે, એટલે કે જોન્સ ચોપર મોર્ગન ચોપર. બરાબર, ત્યાર પછી વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇન્વર્ટર. તો કે ભાઈ ઇન્વર્ટર નું વર્કિંગ પ્રિન્સિપલ, બેઝિક વર્કિંગ પ્રિન્સિપલ છે એ આપણે સમજાવવાનું થશે. 4 માર્કમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. પછી ક્લાસિફિકેશન ઓફ ઇન્વર્ટર 4 માર્કમાં સેમ વસ્તુ. બરાબર, તો કે કયા કયા પ્રકારના ઇન્વર્ટર્સ છે. એના પછી તમે જુઓ તો કે ભાઈ આ 4 ક્વેશ્ચન છે. સિંગલ ફેઝ સિરીઝ ઇન્વર્ટર, પેરેલલ ઇન્વર્ટર, હાફ બ્રિજ ઇન્વર્ટર અને ફૂલ બ્રિજ ઇન્વર્ટર. અમુક પેપર વાઇઝ છે ને મતલબ એક બે આગળ પાછળ પૂછાતા હોય છે. બરાબર, એટલે આપણે મેઇન વસ્તુ એ છે બધાય કરવા પડે. અને મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ આકૃતિ આધારિત છે, એટલે સિરીઝ ઇન્વર્ટર છે સૌથી પહેલા નંબરનું. પછી એ વધારે મોસ્ટ આઈએમપી છે, એટલે અહીંયા આપણે સિરીઝ ઇન્વર્ટર ને આઈએમપી આપી દઈએ. આની અંદર તમે જુઓ તો ફૂલ બ્રિજ ને હાફ બ્રિજ, જો કે બે વધારે આઈએમપી છે, પૂછાતા જ હોય છે. એક એક પેપર વાઇઝ એક પૂછાતા રહેતા હોય. બરાબર, પણ પ્રાયોરિટી વધારે રાખવી હોય તો સિરીઝ અને ફૂલ બ્રિજ ઉપર વધારે રાખજો. 3-4 માર્ક ની અંદર પૂછાય છે. ઓકે, હવે એના પછી તમે જો શોર્ટ નોટ્સ ઓન પલ્સ વિથ મોડ્યુલેશન. બરાબર, એટલે આખું પલ્સ વિથ મોડ્યુલેશન છે, એની ટેકનિક્સ ને બધું તમારે સમજાવવાનું થાય, એના ફાયદા ગેરફાયદા સમજાવવાનું થાય. તમારે 4 માર્ક ની અંદર ક્વેશ્ચન પૂછાય છે. અને ત્યાર પછી વોટ ઇઝ હાર્મોનિક, સ્ટેટ, કોઝ એન્ડ ઇફેક્ટ ઓફ હાર્મોનિક. બરાબર, એ પણ 4 માર્ક નો ક્વેશ્ચન છે કે ભાઈ હાર્મોનિક શું છે, એની કઈ રીતના હાર્મોનિક ઉત્પન્ન થાય છે અને એની ઇફેક્ટ શું છે. આ તમારે 4 માર્ક ની અંદર ક્વેશ્ચન પૂછાય છે. એટલે જનરલી તમે જુઓ તો આ 11 ક્વેશ્ચન તમારે કરવાના થાય. બરાબર, 18 માર્ક ની અંદર 11 થી તો વધારે છે, કારણ કે 5 આ થઈ ગયા, 4 આ થઈ ગયા, એટલે 11 થી વધારે થઈ જાય છે. બરાબર, પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ વ્યવસ્થિત રીતે અમુક ક્વેશ્ચન એવા છે કે જે ખાલી વાંચવાના છે, અમુક એવા છે જે આકૃતિ આધારિત છે. તો એ તમે ખાલી ડાયાગ્રામ જો 2-4 વખત તમે દોરીને પાકી કરી લ્યો તો એનો મતલબ હવે તમારા પરીક્ષાની અંદર પૂછાય તો એ આકૃતિ જોઈને જ પછી બધું વર્કિંગ સમજાવવાનું છે. બરાબર, એટલે સારું એવું ચેપ્ટર છે, ઇન્વર્ટર છે, ઈઝી ચેપ્ટર છે. બરાબર, પ્રોપર તમે તૈયાર કરશો તો આના રોકડા માર્ક તમને મળી શકે એમ છે. બરાબર, ત્યાર પછી તમે જુઓ તો કે ભાઈ ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ, ઇલેક્ટ્રોનિક્સ ડ્રાઈવ અને કંટ્રોલ. 16 માર્ક નું વેટેજ ધરાવે છે. બ્લોક ડાયાગ્રામ ઓફ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ 3 થી 4 માર્ક, એટલે બ્લોક ડાયાગ્રામ આકૃતિ આધારિત ક્વેશ્ચન થઈ ગયો. પછી એડવાન્ટેજ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ, ઇલેક્ટ્રિકલ ડ્રાઈવના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. બરાબર, આ ક્વેશ્ચન તમે આની આગળ ભણી ગયા છો ડીયુપી ની અંદર. બરાબર, એ ઉપરાંત તમે ટ્રેક્શન ની અંદર આ ક્વેશ્ચન આવે છે, ઇલેક્ટ્રિકલ ડ્રાઈવના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ. બ્લોક ડાયાગ્રામ ઓફ ડીસી ડ્રાઈવ, બ્લોક ડાયાગ્રામ ઓફ એસી ડ્રાઈવ, બંને 3 માર્ક ની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે. પછી સ્પીડ કંટ્રોલ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર યુઝિંગ ચોપર, ચોપરની મદદથી ઇન્ડક્શન મોટરનો સ્પીડ કંટ્રોલ. બરાબર, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે
એ ઉપરાંત આ ક્વેશ્ચન તમે જોશો ને તો ત્રીજા ચેપ્ટરમાં પણ તમને જોવા મળશે, ત્રીજા અને ચોથા બે ચેપ્ટરમાં તમને જોવા મળશે. એટલે પૂછાય છે ફરજિયાત 3-4 માર્કની અંદર પૂછાય છે. આ ઉપરાંત તમે જુઓ ને સ્ટેટર વોલ્ટેજ કંટ્રોલ છે ને એ પણ મેથડ છે, એ પણ પૂછાય છે. મેં લીધેલી નથી પણ તમે એવું હોય તો એક વખત વાંચી જાવ, બરાબર. પછી વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર, બરાબર. 4 માર્કનો ક્વેશ્ચન છે, વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ ઓફ 3 ફેઝ ઇન્ડક્શન મોટર્સ. મેં તમને આ ટ્રેક્શનના વિડીયોમાં કીધું હતું કે ભાઈ પાવર ઇલેક્ટ્રોનિક્સમાં આવે છે, ટ્રેક્શનમાં આવે છે. એટલે એક ક્વેશ્ચન પાકો કરો તો તમારા બે સબ્જેક્ટમાં વાંધો ન આવે, 4 માર્ક તો થઈ જાય. બેમાંથી એકમાં તો પૂછાશે, એ ફાઇનલ જ છે, બરાબર. પછી ક્લાસિફિકેશન એન્ડ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સાયક્લો કન્વર્ટર, બરાબર. તો કે જો એટલે અહીંયા બે ક્વેશ્ચન ભેગા કર્યા છે. ક્લાસિફિકેશન ઓફ સાયક્લો કન્વર્ટર 3 અથવા 4 માર્કમાં પૂછાઈ શકે છે. વર્કિંગ પ્રિન્સિપલ ઓફ સાયક્લો કન્વર્ટર એ 3 અથવા 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર. પછી હવે જે છે એ 7-7 માર્કના બે મોસ્ટ આઈએમપી કે ભાઈ આ ચેપ્ટરની અંદર આ બે તો આવડતા જ હોવા જોઈએ, બરાબર. હવે જો સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર ટાઈપ સાયક્લો કન્વર્ટર વિથ પ્યોરલી રેઝિસ્ટિવ લોડ, બરાબર. એટલે કે સેન્ટર ટેપ કીધું અથવા મિડ પોઈન્ટ અર્થેડ આવું પણ નામ લખેલું હોય, બરાબર. પેપર વાઇઝ એ લોકો થોડો ઘણો ફેરફાર કરતા રહેતા હોય છે. એટલે મિડ પોઈન્ટ અર્થેડ એ સેન્ટર ટેપ જ છે. સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર સાયક્લો કન્વર્ટર વિથ પ્યોરલી રેઝિસ્ટિવ લોડ 7 માર્કનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. પૂછાય જ છે એટલે આવડતો જ હોવો જોઈએ, બરાબર. ત્યાર પછી એક્સપ્લેન બ્રિજ ટાઈપ સાયક્લો કન્વર્ટર. એટલે બ્રિજ ટાઈપ જો તમારે આ મેઇન છે, બ્રિજ ટાઈપ સાયક્લો કન્વર્ટર ઇન વિચ આઉટપુટ ફ્રીક્વન્સી ઇઝ 1/4. જો ખાસ ધ્યાન રાખજો, આઉટપુટ ફ્રીક્વન્સી ઇઝ 1/4 ઓફ ધ ઇનપુટ ફ્રીક્વન્સી વિથ પ્યોરલી રેઝિસ્ટિવ લોડ. આ 7 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય છે. તમારે જો પછી બીજા આરએલ લોડ વાળા છે પણ આપણે પૂછાય છે પ્યોર રેઝિસ્ટિવ વાળા જ પૂછાય છે, બરાબર. અહીંયા તમને એમ કીધું છે કે આઉટપુટ ફ્રીક્વન્સી છે એ 1/4 ઓફ ઇનપુટ ફ્રીક્વન્સી, બરાબર. હવે અહીંયા તમને બની શકે 1/3 આપી શકે, 1/5 આપી શકે. તો ખાલી ડાયાગ્રામમાં જ ફેરફાર થશે, બીજો કાંઈ ફેરફાર નથી. કન્સ્ટ્રક્શન વર્કિંગ બધું સેમ રહેશે. ખાલી ફરક એટલો છે કે તમારો જે ડાયાગ્રામ છે ને, જે વેવફોર્મ્સના ડાયાગ્રામ છે ને, અહીંયા તમને 1/4 કીધેલું છે, બરાબર. આઉટપુટ ફ્રીક્વન્સી એટલે એનો મતલબ કે ઇનપુટની 4 સાયકલ, આઉટપુટની 1 સાયકલ. તમને એમ કહી 1/3 તો ઇનપુટની 3 સાયકલ, આઉટપુટની 1 સાયકલ, મતલબ એક હાફ સાયકલ થશે, બરાબર. 1/5 કીધું તો ઇનપુટની 5 સાયકલ લેવાની, ત્યારે આઉટપુટની 1 સાયકલ બનશે, એક હાફ સાયકલ બનશે. ખાસ ધ્યાન દેજો, બરાબર. જે લોકોએ પ્રોપર આ વાંચેલું હોય તો એ લોકોને આવડતું હશે, બરાબર. શક્ય હશે તો હું આના વિડીયો બનાવી દઈશ કે જેથી તમને 7 માર્ક રોકડા થઈ જાય, ક્લિયર. પણ ઈઝી છે, ખાલી આકૃતિ ડાયાગ્રામ ઉપરથી આપણે બધું વર્કિંગ કન્સ્ટ્રક્શન લખવાનું છે. એટલે આ બે ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ફેરફાર તમને અહીંયા કરી શકે. એક વખત ક્યારેક 1/3 પૂછે છે, તમારા બુકની અંદર 1/3 1/4 થઈ છે, અને એક વખત ક્યારેક 1/5 પૂછેલું છે, બરાબર. તો એની આપણે ચિંતા નથી કરવાની. મેઇન વસ્તુ ખાલી વેવફોર્મ આગળ પાછળ થાય છે, એમાં બાકી બધું કન્સ્ટ્રક્શન વર્કિંગ સેમ જ રહેવાનું છે. એટલે આ બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, સાયક્લો કન્વર્ટરના આવડતા જ હોવા જોઈએ. પછી એક્સપ્લેન રીજનરેટિવ બ્રેકિંગ ઇન ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ એન્ડ સ્ટેટ ધ એડવાન્ટેજીસ ઓફ રીજનરેટિવ બ્રેકિંગ, બરાબર. રીજનરેટિવ બ્રેકિંગ શું છે એ સમજાવવાનું છે, એના એડવાન્ટેજીસ કહેવાના છે, બરાબર. તો હવે એ આપણે પાછળ ટ્રેક્શનની અંદર એ રીજનરેટિવ બ્રેકિંગ આવે છે, તો એ આવડતું હોવું જોઈએ. તો અહીંયા આપણને ફાયદો થઈ ગયો અને પૂછાયેલો ક્વેશ્ચન છે 4 માર્કની અંદર, બરાબર. એટલે આ તમે જુઓ તો 10 ક્વેશ્ચન જે છે, ઓકે, 10 પ્રોપર કરો. એની અંદર તો બે માંથી તો એક હશે ને હશે 100%. એટલે 7 માર્ક વાળાને જો તમે પ્રાયોરિટી વધારે આપો ને તો તમારે છે ને એ રોકડા માર્ક થઈ જાય, બરાબર. હવે આની અંદર તમે જુઓ તો કે ભાઈ જો આ બધા 3-4 માર્ક વાળા છે એ તમારે આવડતા જ હોવા જોઈએ. બ્લોક ડાયાગ્રામ છે, તમે જો એસી ડ્રાઈવ, બીસી ડ્રાઈવ, ઇલેક્ટ્રિકલ ડ્રાઈવ નો બ્લોક ડાયાગ્રામ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આ બધે વાંચવાના વિષય છે, બરાબર. ડાયાગ્રામ આવડી જાય એના પ્રમાણે લખવાનું થશે. વેરિયેબલ ફ્રીક્વન્સી ડાય એક આ તમારે વધારે એમપી આ સ્પીડ કંટ્રોલ ઓફ યુઝિંગ ઇન્ડક્શન મોટર યુઝિંગ ચોપર. પછી તમારો આ સેન્ટર ટેપ વાળું આ 3-4 જે ક્વેશ્ચન છે એ ફરજિયાત તમને આવડતા હોવા જોઈએ. વાંચવાનું બધું છે, વાંચીને જાશો તો જ બધું આવડશે, બરાબર. કારણ કે અમુક વસ્તુઓ મેં અહીંયા મૂકેલી છે કે ભાઈ આ જરૂરી નથી, આઈએમપી નો મતલબ જ એ થાય, બરાબર. પણ અહીંયા જે મેં તમને કીધું છે આ સ્ટાર, તો આ તો આવડતા જ હોવા જોઈએ. આની અંદર તમે જુઓ તો આ તમને ભાઈ, બરાબર, ક્લાસ A B C D E ચોપર, જોન્સ ચોપર, મોર્ગન ચોપર, આ બે આવડતા જ હોવા જોઈએ, બરાબર. સ્ટેપ અપ સ્ટેપ ડાઉન એક વખત કરી લેવું, કાંઈ અઘરું નથી. કારણ કે સ્ટેપ અપ આવડે તો એનો મતલબ ક્લાસ A આવડી જાય, બરાબર. ક્લાસ A ક્લાસ B બધા સ્ટેપ અપ ને સ્ટેપ ડાઉન જ ચોપર છે, ઓકે. પછી તમે જુઓ તો ઇન્વર્ટર્સ ની અંદર આ 4 ખાસ, એમાં તમે બ્રિજ વાળાને વધારે પ્રાયોરિટી આપી દેવાની, બરાબર. બ્રિજ ઇન્વર્ટર્સ ની અંદર હાફ વેવ ને ફૂલ વેવ વાળે એને વધારે પ્રાયોરિટી આપી દેવાની, એટલે એ વધારે પૂછાતા છે. બાકી આ ક્લાસિફિકેશન ને એવું તો બધું વાંચવાના ટોપિક છે, એટલે એ તો આપણે વાંચી જ નાખવા જોઈએ. કારણ કે એ 3-4 માર્ક વાળા ક્વેશ્ચન આપણને ઈઝીલી આવડી જાય. ક્લાસિફિકેશન છે, એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે ને બધા તમારે તૈયાર કરી લેવાના, એટલે એ પૂછાઈ જાય તો એ રોકડા માર્ક તમને કવર થઈ જાય, બરાબર. એટલે અહીંયા આપણે
પાવર ઇલેક્ટ્રોનિક્સના 4 ચેપ્ટરનું મેં તમને આઈએમપી કહી દીધું. જો તમે વ્યવસ્થિત રીતે આટલું કવર કરીને વહી જાશો ફેલ નહીં થાવ. અને હજી હું કહું છું કે જે એક ક્વેશ્ચન ઉપાડો, સપોઝ કે તમે ક્વેશ્ચન ઉપાડ્યો હાફ બ્રિજ ઇન્વર્ટર, એની ડાયાગ્રામ લ્યો અને 3-4 વખત દોરી નાખો. તમને મગજમાં યાદ રહી જાય ને ત્યાં સુધી દોરી નાખો. પછી બીજો ક્વેશ્ચન ઉપાડો ફૂલ બ્રિજ ઇન્વર્ટર, બરાબર, લખવું કાંઈ નથી, એને તમે વાંચજો, પણ મેન ડાયાગ્રામ છે ને એ ડ્રો કરો. ડાયાગ્રામ 3-4-5 વખત તમને યાદ રહે ત્યાં સુધી ડ્રો કર્યા રાખો. એટલે ડાયાગ્રામ મગજની અંદર છપાઈ ગઈ ને એટલે 50% કામ તમારું થઈ ગયું. પછી એના ઉપરથી આપણે લખવાનું છે, બરાબર. એટલે બધી જ જગ્યાએ તમે અહીંયા જો જોન સ્ટોપર, મોર્ગન, જો બધા આકૃતિ આધારિત ક્વેશ્ચન છે. અહીંયા તમે આ બે તમે જોઈ લો 7-7 માર્ક વાળા ક્વેશ્ચન તો બધા, બરાબર. એટલે આકૃતિઓ વધારે વારંવાર ડ્રો કરો. પછી એના પ્રમાણે તમે જે કંઈ પણ એક ક્વેશ્ચન ઉપાડો, પછી જે વર્કિંગ છે એને 3-4 વખત આરામથી શાંતિથી વાંચો, એટલે તમને બધું આપોઆપ આવડી જશે, બરાબર. એટલે પ્રોપર તૈયારી કરવાની છે, ચિંતા કાંઈ કરવાની નથી. એકદમ વ્યવસ્થિત મેં તમને જેટલું કીધું એટલું પ્રોપર કરશો એટલે કંઈ પ્રોબ્લેમ નહીં આવે. ખાસ કરીને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો, જેથી જે કંઈ પણ માહિતી મળે, બીજા વિડીયો આવે તો તમને ત્યાંથી ડાયરેક્ટ નોટિફિકેશન મળતી જાય. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો.